ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી 8A આપણા પાઠનું નામ છે ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. બાવળ સુંદર છે નહીં, તેનું ભાષાંતર લખતા હતા. બરાબર ને? એ ભાષાંતર છે એના આપણે છેલ્લા કેટલા પેરેગ્રાફ બાકી છે? તમે પેજ નંબર 20 ખોલો, તમારી પાકી નોટ ખોલો કે જેમાં આપણે ભાષાંતર લખેલું હતું. પેજ નંબર 20 ખોલ્યું. ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 20માં છેલ્લા 2 પેરેગ્રાફ બાકી હતા લખવાના. બરાબર? પાકી નોટ ખુલી ગઈ. ચાલો, છેલ્લા 2 પેરેગ્રાફ છે એમાંથી પહેલા પેરેગ્રાફને પહેલાં હું ઇંગ્લિશમાં વાંચી જાઉં છું, પછી એનું ભાષાંતર લખાવીશ. ચાલો, ટેક્સ્ટ બુકમાં દરેક નજર રાખશે. હવે શું આપેલું છે જુઓ. છેલ્લે ક્યાં સુધી આપણે લખ્યું હતું? વોટ ડુ યુ વિશ. બરાબર? એનું મેં તમને લખાયું હતું ગુજરાતી કે તું શું ઈચ્છે છે, ક્વેશ્ચન માર્ક કરી અને ઇન્વર્ટેડ કોમા પૂરા કર્યા હતા. એના પછી ધ બબુલ સેડ ટુ ધ વનદેવી. બાવળે વનદેવીને કહ્યું. શું કહે છે જુઓ. નાવ, હવે આનું તો ગુજરાતીમાં લખવાનું છે એટલે સળંગ વાંચી જાઉં છું, પહેલાં તો સમજાવી દીધું છે. નાવ આઈ હેવ લર્ન્ટ અ લેસન. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, glass leaves or broad soft leaves. I want to be a real bubble tree. Please give me back my leaves and long white thorns. I'll always be happy and contented with them. લખો આ પેરેગ્રાફનું ભાષાંતર. બાવળે વનદેવીને કહ્યું. બાવળે વનદેવીને કહ્યું. કોમા કરી અને ઇન્વર્ટેડ કોમાની અંદર લખો હવે હું પાઠ ભણ્યો છું. હવે હું પાઠ ભણ્યો છું. ફૂલ સ્ટોપ. મારે કોઈ સોનેરી પાંદડા, કોમા, કાચના પાંદડા અથવા પહોળા કૂણા પાંદડા નથી જોઈતા. અથવા પહોળા કૂણા પાંદડા નથી જોઈતા. મારે કોઈ સોનેરી પાંદડા, કાચના પાંદડા અથવા પહોળા કૂણા પાંદડા નથી જોઈતા. ફૂલ સ્ટોપ. મારે સાચા બાવળનું ઝાડ થવું છે. મારે સાચા બાવળનું ઝાડ થવું છે. ફૂલ સ્ટોપ. મહેરબાની કરી. મહેરબાની કરી મને મારા પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપી દો. લાંબા સફેદ કાંટા પાછા આપી દો. ફૂલ સ્ટોપ. હું હંમેશા તેમની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ. તેમની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ. હું હંમેશા તેમની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ. ફરીથી બધાએ એકવાર પેરેગ્રાફ જોવાનો છે. બાવળે વનદેવીને કહ્યું હવે હું પાઠ ભણ્યો છું. મારે કોઈ સોનેરી પાંદડા, કાચના પાંદડા અથવા પહોળા કૂણા પાંદડા નથી જોઈતા. મારે સાચા બાવળનું ઝાડ થવું છે. મહેરબાની કરી મને મારા પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપી દો. હું હંમેશા તેમની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ. ફૂલ સ્ટોપ. ઇન્વર્ટેડ કોમા પૂરા અને પેરેગ્રાફ પણ પૂરો. છેલ્લો પેરેગ્રાફ છે આ પાઠનો. The Vandevi gave it back its small green leaves and thorns. Then the bubble tree stood happily in its original evergreen dress forever. આ છેલ્લા પેરેગ્રાફમાં 2 વાક્ય છે. લખો એનું ભાષાંતર. છેલ્લો પેરેગ્રાફ નવી લીટીમાં આવે ને. વનદેવીએ તેને તેના
નાના લીલા પાંદડા, નાના લીલા પાંદડા અને કાંટા પાછા આપ્યા, અને કાંટા પાછા આપ્યા. વનદેવીએ તેને તેના નાના લીલા પાંદડા અને કાંટા પાછા આપ્યા. પછી તો બાવળનું ઝાડ, પછી તો બાવળનું ઝાડ તેના મૂળ લીલા, એવરગ્રીન એટલે લીલું અથવા સદાબહાર કે જે હંમેશ માટે ટકી રહેતું એવું, તેના મૂળ લીલા, કૌંસમાં લખો સદાબહાર, કૌંસ પૂરો, પોશાકમાં, પોશાકમાં હંમેશા માટે, હંમેશા માટે ખુશ ઊભું રહ્યું, ખુશ ઊભું રહ્યું. ફરીથી પેરેગ્રાફમાં નજર. વનદેવીએ તેને તેના નાના લીલા પાંદડા અને કાંટા પાછા આપ્યા. પછી તો બાવળનું ઝાડ તેના મૂળ લીલા, કૌંસમાં સદાબહાર, પોશાકમાં હંમેશા માટે ખુશ ઊભું રહ્યું. બરાબર. હવે અહીં એક્ટિવિટી 8A જે આપણો મુખ્ય પાઠ હતો. શું હતું પાઠની અંદર? એક બાવળનું ઝાડ હતું જેને પોતાના પાંદડા અને કાંટા ગમતા ન હતા. વનદેવી પાસે એ એક પછી એક સોનેરી પાંદડાનું, કાચના પાંદડાનું, કૂણા લીલા પાંદડાનું વરદાન માગે છે. વનદેવી એને વરદાન આપે છે, પણ સોનેરી પાંદડા છે એ જંગલમાંથી પસાર થતા લોકો લઈ જાય છે. કાચના પાંદડા છે એને પવન તોડી નાખે છે, અને કૂણા લીલા પાંદડા છે એને બકરીઓ ખાઈ જાય છે. એટલે એ સમજી જાય છે કે જે મને કુદરતે આપેલા છે, ઝીણા લાંબા સફેદ કાંટા, એ જ મારા માટે શ્રેષ્ઠ છે. એટલે છેલ્લે પછી એ જ માગી લે છે, અને એમાં એ સદાબહાર હસતું ઊભું રહી જાય છે. હવે પેજ નંબર 20માં એક્ટિવિટી 8B, બરાબર. એક્ટિવિટી 8A છે એનું આપણે ટ્રાન્સલેશન એટલે ભાષાંતર પૂરું કર્યું. હવે 8B, બીની સૂચના વાંચું છું. જે શબ્દ ન સમજાય એમાં તમે પેન્સિલથી એનું ગુજરાતી લખતા જાજો. Replace the underlined word or group of words from the lesson. ગુજરાતી કરું છું, ધ્યાન આપો. From the lesson એટલે કે પાઠમાંથી, વર્ડ એટલે શબ્દ અથવા ગ્રુપ ઓફ વર્ડ્સ એટલે શબ્દ સમૂહો, શબ્દનો જૂથ. અંડરલાઇન્ડ એટલે લીટી દોરેલા. રિપ્લેસ એટલે બદલો. શું કહે છે કે તમને નીચે 6 વાક્ય આપેલા છે. એ 6 વાક્યમાં એક શબ્દ અથવા શબ્દ સમૂહની નીચે લીટી દોરેલી છે. એ શબ્દની જગ્યાએ પાઠમાં કયો શબ્દ વાપરેલો છે એ તમારે ખાલી જગ્યામાં લખવાનો છે. એક વાક્ય આપેલું છે, એ વાક્યમાં એક શબ્દની નીચે લીટી છે. એ શબ્દનું શું ગુજરાતી થાય છે એ પહેલાં કરી લેવાનું. પછી પાઠમાં તેના માટે કયો શબ્દ ઇંગ્લિશમાં વાપરેલો છે તે ખાલી જગ્યામાં લખવાનો છે. સૂચના અધૂરી છે, હજી આગળ વાંચું છું, સમજજો. The first one or two letters. ફર્સ્ટ વન એટલે પેલો, ઓર એટલે કે, ટુ લેટર્સ એટલે બીજો, અને લેટર્સ એટલે શબ્દો. શું કહે છે? પેલો કે બીજો શબ્દ આર ગીવન આપેલા છે, ઇન ધ બ્રેકેટ્સ કૌંસમાં. શું કહે છે? પેલો અમુકમાં જે તમારે પાઠમાંથી શોધીને શબ્દ લખવાના છે ને એ સ્પેલિંગનો કાં તો પેલો શબ્દ આપેલો છે અથવા પેલો કે બીજો બંને આપેલા છે. ક્યાં? કૌંસમાં. ટુ મેક બનાવવા માટે, યોર સર્ચ તમારા સંશોધનને, ઇઝી સહેલું. તમારે આ જે શબ્દ શોધવાનો છે ને એને તમે સહેલાઈથી શોધી શકો ને એના માટે એ સ્પેલિંગનો તમને પેલો અને બીજો, કાં તો પેલો શબ્દ આપેલો છે અથવા પેલો ને બીજો બંને શબ્દ આપેલા છે.
હિયર ઇઝ અહીં છે એન એક્ઝામ્પલ એક ઉદાહરણ ફોર યુ તમારા માટે. હવે તમને ટૂંકમાં કહી દઉં આખી સૂચના કે તમને એક વાક્ય આપેલું છે, બરાબર? એ વાક્યમાં કોઈ પણ એક શબ્દની નીચે લીટી છે. એ શબ્દનું પહેલા આપણે શું કરી લેવાનું? ગુજરાતી. પછી તમને જે કૌંસમાં ખાલી જગ્યા આપેલી છે ને એમાં તમારે જવાબ લખવાનો છે. પણ કયો જવાબ? તો તમે જે લીટી દોરેલો શબ્દ છે એનું જે ગુજરાતી થાય છે એ પાઠમાં કયો શબ્દ તેના માટે વાપરેલો છે. બંનેના મિનિંગ સરખા જ થવા જોઈએ. કોના? જે શબ્દની નીચે લીટી કરેલી છે તે શબ્દનું ગુજરાતી અને તમે જે ખાલી જગ્યામાં જવાબ લખવાના છો તેનું ગુજરાતી. પેલું ઉદાહરણ વાંચી લઈએ એટલે તમને આવડી જશે. ચાલો એમાં ધ્યાન આપજો. કાલિદાસ વોઝ કટિંગ. કાલિદાસ કાપી રહ્યો હતો. ચાલુ ભૂતકાળ. ધ સેમ એજ. બગ ડાળી. કૌંસમાં જવાબ આપ્યો છે. ડાળી માટે આપણને પાઠમાં કયો સ્પેલિંગ આપેલો છે? બ્રાન્ચ છે. જો બ્રાન્ચનો બી પેલો ઘાટો છાપેલો છે એટલે એ શબ્દ આપેલો છે. એના ઉપરથી આપણે હવે આખો શબ્દ શોધવાનો. બ્રાન્ચ, બરાબર? બગ એટલે ડાળી અને બ્રાન્ચ એટલે ડાળી. એટલે સમજાણું? તમને જે શબ્દની નીચે લીટી છે એ શબ્દનું ગુજરાતી જે થતું હોય એવો જ શબ્દ પાઠમાંથી એનો ઇંગ્લિશ સ્પેલિંગ લખવાનો. ઓન વિચ કે જેના પર હી વોઝ સિટિંગ તે બેઠો હતો. કાલિદાસ એ જ ડાળી કાપી રહ્યો હતો કે જેના પર તે બેઠો હતો. સેમ એટલે એ જ. બીજું વાક્ય હવે આપણે જવાબ લખવાના છે. ધ બોયઝ જોય. છોકરાનો આનંદ. જોય એટલે આનંદ. ડીડ નોટ ન હતો. સ્ટે રોકાયો. ફોર અ લોંગ ટાઈમ લાંબા સમય સુધી. છોકરાનો આનંદ લાંબા સમય સુધી રોકાયો ન હતો. હવે આખો શબ્દ છે ને સ્ટે ફોર અ લોંગ ટાઈમ. તો આની અંદર સોનેરી પાંદડા છે એની ખુશી લાંબો સમય ટકતી નથી. કાચના પાંદડાની ખુશી લાંબો સમય ટકતી નથી. ત્યાં તમને કંઈક શબ્દ આપેલા હતા. ડીડ નોટ ખાલી જગ્યા. ડીડ નોટ ખાલી જગ્યા આપેલું છે આપણને. જુઓ પેજ નંબર 19 ઉપર પેલો જ પેરેગ્રાફ છે ને એના છેલ્લા શબ્દો જુઓ. બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. પરંતુ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. તો કયો શબ્દ છે ડીડ નોટ પછી? લાસ્ટ લોંગ. તો આપણને ખાલી જગ્યામાં લાસ્ટ લોંગના પહેલા બે અક્ષર આપેલા છે. ક્યાં? એલ અને એ છે. તો આપણો સ્પેલિંગ શું થશે? લાસ્ટ લોંગ. બરાબર ને? જવાબ છે એ બોર્ડમાં હું લખું છું. એક્ટિવિટી 8B. એક્ટિવિટી 8B સૂચનામાં લખવાની જરૂર નથી, મેં તમને સમજાવી દીધી છે. હવે પહેલામાં બી આપેલો છે અને ડાળીનો સ્પેલિંગ આપણે લખવાનો હતો એટલે આપણે લખો બ્રાન્ચ. હવે બીજું, બીજામાં આપણને એલ એ આપેલો છે અને શું કીધું છે? લાંબો સમય. તો લાંબા સમય માટેનો આપણને પાઠમાં કયો શબ્દ આપેલો છે સ્પેલિંગ તરીકે? લાસ્ટ લોંગ. લખો લાસ્ટ લોંગ. તેની ખુશી લાંબો સમય ટકી નહીં. દિવ્યાસ ફેસ. દિવ્યાનો ચહેરો. ફેસ એટલે ચહેરો. વોઝ હતો. શાઇનિંગ ચમકી રહ્યો. બ્રાઇટલી તેજસ્વીતાથી. દિવ્યાનો ચહેરો તેજસ્વીતાથી ચમકી રહ્યો હતો. ખાલી જગ્યા લાઈક એ સ્ટાર. એક લાઈક એટલે જેવો અને સ્ટાર એટલે ચમકતો તારો હોય ને એ. દિવ્યાનો ચહેરો એક તારા જેવો તેજસ્વીતાથી ચમકી રહ્યો હતો. શાઇનિંગ બ્રાઇટલી એટલે કે તેજસ્વીતાથી ચમકી રહ્યો. અને આપણને કૌંસમાં બે શબ્દ આપેલા છે. એસપી મળી ગયો હશે તમને જવાબ. કાચના ચળકતા પાંદડા. કયો શબ્દ હતો? સ્પાર્કલિંગ. ચળકતા.
સ્પાર્કલિંગ. એસપી આપેલા છે એટલે આપણને ખબર પડી જાય કે સ્પાર્કલિંગ સ્પેલિંગ છે. પાઠની અંદર સ્પાર્કલિંગ. ધ કિંગ વોઝ રીચ. રાજા પૈસાદાર હતો, બટ પરંતુ નોટ સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ અને નોટ એટલે નથી. રાજા પૈસાદાર હતો પણ સંતુષ્ટ ન હતો. હવે આપણને આ પાઠની અંદર સંતુષ્ટ માટે કયો સ્પેલિંગ આપેલો છે? કન્ટેન્ટેડ આપેલો છે. પણ આપણને કયા શબ્દની નીચે લીટી કરેલી છે એ જોવાની છે. કયા શબ્દની નીચે? નોટ સેટિસ્ફાઈડ, સંતુષ્ટ નથી. તો સંતુષ્ટ નથી એના માટે આપણને 3 શબ્દ આપેલા છે. ડિસ, તો આપણે લખીશું ને ડિસકન્ટેન્ટેડ. કન્ટેન્ટેડ એટલે સંતુષ્ટ અને ડિસકન્ટેન્ટેડ એટલે સંતુષ્ટ નથી, અસંતુષ્ટ, સંતોષ નથી. બરાબર? પાઠની અંદર વાપરેલા શબ્દો. ધ ચિલ્ડ્રન, બાળકોએ પુલ્ડ આઉટ, ખેંચી કાઢ્યા. પુલ્ડ આઉટ એટલે ખેંચી કાઢ્યા. ધ ફ્લાવર્સ, ફૂલોને, ફ્રોમ ધ ગાર્ડન, બગીચામાંથી. બાળકોએ બગીચામાંથી ફૂલોને ખેંચી કાઢ્યા. ખેંચી કાઢવું એના માટે પાઠમાં વાપરેલો શબ્દ કયો છે? આપણને એક જ શબ્દ આપેલો છે. કયો છે? પી. તો કયો શબ્દ હશે? પ્લક એટલે ખેંચી કાઢવું, પણ ભૂતકાળ છે ને એટલે પ્લકડ, ખેંચી કાઢ્યા. ધ કેમલ, ઊંટ, ઇઝ છે એન એક અનએટ્રેક્ટિવ, અનાકર્ષક એનિમલ. ઊંટ એક અનાકર્ષક એનિમલ એટલે કે પ્રાણી છે. આપણને તેના માટે એક જ શબ્દ આપેલો છે યુ. તો કયો સ્પેલિંગ છે? UGLY, અગલી, અનાકર્ષક, કદરૂપું. આ બધા શબ્દો છે એ આપણા પાઠની અંદર વાપરેલા છે. પેલા શબ્દ છે એ આપેલા છે. આમાં બી આપેલો છે, આમાં લાસ્ટનો 2 શબ્દ, સ્પાર્કલિંગના 2, ડિસકન્ટેન્ટેડ ના 3, પ્લકડનો પી અને અગલીનો યુ. એટલે આ એક્સરસાઇઝમાં શું હતું? આખા વાક્યમાં જે શબ્દની નીચે લીટી છે એ શબ્દનો જે ગુજરાતી થતો હોય એ જ ગુજરાતી સ્પેલિંગ ધરાવતો પાઠમાં વપરાયેલો શબ્દ. બગ એટલે ડાળી અને બ્રાન્ચ એટલે ડાળી. પછી બીજામાં શું છે? ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમય માટે. લાસ્ટ લોંગ, લાંબા સમય. પછી શાઇનિંગ બ્રાઇટલી એટલે સ્પાર્કલિંગ, ચળકતા. પછી નોટ સેટિસ્ફાઈડ એટલે સંતોષ નથી. ડિસકન્ટેન્ટેડ, સંતુષ્ટ નથી. પુલ્ડ આઉટ, ખેંચી કાઢ્યું. પ્લકડ, ખેંચી કાઢ્યું. અનએટ્રેક્ટિવ, અનાકર્ષક, અગલી, કદરૂપું. બરાબર? સમજાઈ ગઈ એક્ટિવિટી 8B. હવે 8C. એક્ટિવિટી 8C. સૂચના મારી પહેલા વાંચવા માંડો, પછી હું ગુજરાતી કરું ત્યારે તમને ખબર પડે કે તમને સમજાણી છે કે નહીં. જુઓ, ચૂઝ એટલે પસંદ કરો. ધ કરેક્ટ એટલે સાચા, ઓપ્શન એટલે વિકલ્પને. સાચા વિકલ્પને પસંદ કરો. એન્ડ અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. 7 વાક્ય આપેલા છે. બરાબર? 7 વાક્યમાં તમને ખાલી જગ્યા ક્યાંય દેખાય છે? નહીં. પણ આમાં શું છે? તમને એક વાક્યમાં 2 શબ્દ આપેલા છે. પહેલો શબ્દ, પછી અથવાની નિશાની કરીને બીજો. જે શબ્દ સાચો છે તે ખાલી જગ્યામાં લખવાનો. બરાબર? જે શબ્દ સાચો છે તે ખાલી જગ્યામાં લખવાનો. હવે આ એક્ટિવિટી તમે પાકી બુકમાં લખો તો તમે ખાલી જગ્યા કરી શકો, પણ ટેક્સ્ટ બુકમાં આપણે સમજીએ છીએ તો ખાલી જગ્યા કેમ કરવી? તો ખાલી જગ્યા આપણે કરવી નથી,
એની જગ્યાએ સાચો શબ્દ છે ને એની નીચે આપણે રાઈટની નિશાની કરીશું. જે શબ્દ સાચો છે એ હું બોર્ડ ઉપર લખીશ. બે શબ્દ છે, એક ખોટો ને એક સાચો. એ સાચા શબ્દને બોર્ડ ઉપર લખીશ. તમારે તેની નીચે બ્લેન્ક્સ કરી દેવી કે આ શબ્દ સાચો છે અથવા ખરાની નિશાની કરી દેવી કે આ શબ્દ સાચો છે. બરાબર? વાંચીએ એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે આ શબ્દ ખોટો છે ને આ શબ્દ સાચો છે. ચલો પહેલું વાક્ય જોઈએ. વનદેવી ગ્રાન્ટેડ, વનદેવીએ પૂરી કરી. ધ વિશ, ઈચ્છા. વનદેવીએ ઈચ્છા પૂરી કરી એન્ડ ડિસએપિયર્ડ, અને અદ્રશ્ય થઈ ગયા અથવા એપિયર્ડ, પ્રગટ થયા. વનદેવી ઈચ્છા પૂરી કરી અને અદ્રશ્ય થઈ જતા હતા કે પ્રગટ થતા હતા? અદ્રશ્ય થઈ જતા હતા. એટલે પેલો શબ્દ છે ને ડિસએપિયર્ડ, એ શબ્દ સાચો છે. બરાબર? એટલે પેલા વાક્યમાં ડિસએપિયર્ડ આ શબ્દ સાચો છે. વનદેવીએ ઈચ્છા પૂરી કરી અને અદ્રશ્ય થઈ ગયા. એટલે આ શબ્દની નીચે તમે તમારી પેન્સિલ કે પેન વડે ખાલી જગ્યા કરો. એ શબ્દ સાચો છે. એપિયર્ડ ખોટું છે. પછી બીજું વાક્ય. ધ બબુલ ટ્રી, બાવળનું ઝાડ. ડિસલાઇક્ડ એટલે ગમતું ન હતું અને લાઇક્ડ એટલે ગમતું હતું. ઇટ્સ એટલે તેના અને લીવ્સ એટલે પાંદડા. બાવળના ઝાડને તેના પાંદડા. બાવળના ઝાડને તેના પાંદડા ગમતા હતા? નહોતા ગમતા. એટલે કયો શબ્દ આવશે? ડિસલાઇક્ડ. કરો ડિસલાઇક્ડ શબ્દની નીચે ખાલી જગ્યા. તમને લીટી તો આપેલી જ છે, આખી આપેલી છે ને બેયમાં. એકમાં કરો એટલે એ શબ્દ આપણો સાચો. બાવળના ઝાડને તેના પાંદડા ગમતા ન હતા. ડિસલાઇક્ડ ભૂતકાળ છે. ત્રીજું વાક્ય. ધ પીપલ કેમ, લોકો આવ્યા. એન્ડ સ્ટાર્ટેડ અને શરૂ કર્યું. પ્લાન્ટિંગ વાવવાનું અથવા પ્લકિંગ તોડવાનું. ઓલ બધા જ. ગોલ્ડન લીવ્સ સોનેરી પાંદડા. લોકો આવ્યા અને બધા જ સોનેરી પાંદડા તોડવાનું શરૂ કર્યું. પ્લાન્ટિંગ એટલે વાવવું. તો જંગલમાંથી પસાર થતા લોકો છે એ સોનેરી પાંદડાને તોડવા લાગે છે ને, એટલે કયો શબ્દ સાચો છે? પ્લકિંગ. PLUCKING. PLUCK પ્લકિંગ. ING. પ્લકિંગ એટલે તોડવા લાગ્યા. લોકો આવ્યા અને બધા સોનેરી પાંદડા તોડવા લાગ્યા. ચોથું વાક્ય. એ મેન સેડ, એક માણસે કહ્યું. આઈલ બાય ઓર સેલ, હું ખરીદીશ અથવા વેચીશ. ધ લીવ્સ પાંદડાઓને. હવે પાંદડાને એ વેચે છે કે ખરીદે છે? પાંદડાને. સોનેરી પાંદડા હતા એને શું કરે છે? વેચે છે. એટલે કયો શબ્દ સાચો છે? સેલ. આઈલ સેલ. આઈ વિલ છે ને એને ટૂંકમાં લખ્યું છે એટલે આઈલ બોલું છું. હું વેચીશ એટલે સેલ. એન્ડ અને સેલ ઓર બાય, વેચીશ અથવા ખરીદીશ. થિંગ્સ વસ્તુઓને. ફોર માય ફેમિલી, મારા કુટુંબ માટે. હું પાંદડાઓ વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. એટલે બીજી વખત સેલ અને બાય બે શબ્દ છે, એમાંથી કયો શબ્દ સાચો છે? BUY. પહેલી વખત સેલ એની નીચે લીટી કરો, ત્યાં પાંદડા વેચવાની વાત થાય છે. બીજી વખત વસ્તુ ખરીદવાની વાત થાય છે એટલે બાયની નીચે લીટી કરો. આ બંને શબ્દ સાચા છે. પાછા આ જ એકબીજામાં આપેલા છે. આપણે જોવાનું છે. વસ્તુઓ ખરીદવાનું કીધું છે એટલે બાય, પાંદડા વેચવાનું કીધું છે એટલે સેલ. પાઠ બરાબર જે સમજાશે ને એને એકેય ખાલી જગ્યામાં કંઈ કન્ફ્યુઝન રહેશે નહીં. પાઠ આધારિત જ છે. કયો શબ્દ સાચો ને કયો શબ્દ ખોટો, કયો લખવાનો ને કયો મૂકવાનો, બધામાં બે બે શબ્દ છે. પાંચમું વાક્ય. ધ બબુલ ટ્રી લુકડ એટ્રેક્ટિવ છે. એટ્રેક્ટિવ ઓર અગલી વિધાઉટ ધ લીવ્સ. વિધાઉટ ધ લીવ્સ એટલે પાંદડાઓ વગરનું. ધ બબુલ ટ્રી એટલે બાવળનું ઝાડ. લુકડ એટલે દેખાતું હતું.
બાવળનું ઝાડ પાંદડા વગરનું કેવું દેખાતું હતું? આપણે પાઠમાં શું ભણ્યા હતા? કદરૂપું. તો એનો કયો સ્પેલિંગ છે? અગલી. બાવળનું ઝાડ પાંદડા વિનાનું કદરૂપું દેખાતું હતું. અગલી. બરાબર. આકર્ષક દેખાય નહીં. આઈ ડોન્ટ વોન્ટ મારે નથી જોઈતા. ગોલ્ડન લીવ્સ સોનેરી પાંદડા. ગ્લાસ લીવ્સ કાચના પાંદડા. ઓર અથવા સોફ્ટ ઓર હાર્ડ નરમ કે કઠણ સખત લીવ્સ પાંદડા. પેલા કેવા હોય? ગોલ્ડન. બીજા કેવા હોય? કાચના. ત્રીજા કેવા હોય? નરમ. તો નરમ માટે કયો શબ્દ છે? સોફ્ટ. એટલે છેલ્લે સોફ્ટ શબ્દની નીચે તમે ખાલી જગ્યા કરો. સેડ બબુલ ટ્રી. મારે સોનેરી પાંદડા કાચના પાંદડા કે નરમ પાંદડા જોતા નથી. બાવળના ઝાડે કહ્યું. છેલ્લું વાક્ય. સાતમું વાક્ય. નાવ હવે આઈ મસ્ટ હેવ મારે હોવા જોઈએ સ્મૂથ ગ્રીન લીવ્સ કૂણા લીલા પાંદડા. સ્મૂથ એટલે સુવાળા, એકદમ કૂણા. ઓનલી ધેન માત્ર પછી જ. આઈ એટલે આઈ વિલ. બી એટલે થઈશ, હું થઈશ. ડિસકન્ટેન્ટેડ અસંતુષ્ટ અથવા કન્ટેન્ટેડ સંતુષ્ટ. હમણાં આવી ગયું ને એકવાર. ક્યાં આવ્યું? ડિસકન્ટેન્ટેડ આવ્યું. એ જ છે સેડ બબુલ ટ્રી. બાવળના ઝાડે કહ્યું મારે સુવાળા લીલા પાંદડા હોવા જોઈએ, પછી જ હું સંતુષ્ટ થઈશ, પછી જ મને સંતોષ થશે. તો કયો શબ્દ સાચો છે? સંતુષ્ટ. કન્ટેન્ટેડ. કન્ટેન્ટેડ. બરાબર. ખબર પડી? સીમાં પણ ખાલી જગ્યામાં કેવી રીતે? તો કે તમને આ બે શબ્દ જો કૌંસમાં આપેલા હોય તો યોગ્ય શબ્દ છે એમાંથી નક્કી કરી અને તમારે ખાલી જગ્યામાં લખી નાખવાનો. બરાબર. અને આવી રીતે આપેલું હોય તો તમારે તમારી બોલપેનથી ત્યાં ખાલી જગ્યા કરવાની. એક્ટિવિટી 8 એની અંદર ભાષાંતર. 8B માં તમને જે શબ્દની નીચે લીટી આપેલી છે એ શબ્દનું ગુજરાતી કરવાનું. પછી એ જ ગુજરાતી અર્થ ધરાવતો પાઠમાં વપરાતો અંગ્રેજી સ્પેલિંગ લખવાનો. બરાબર. અને સીમાં બે શબ્દ આપેલા છે, બેયની નીચે લીટી દોરેલી છે. બેમાંથી એક જ સાચો છે, એક ખોટો છે. સાચો શબ્દ છે એની નીચે ખાલી જગ્યા કરી નાખવાની. એવી રીતે આ પાઠ આધારિત બી અને સી એક્ટિવિટી છે. ડી એક્ટિવિટીમાં સાવ સહેલું શું આપેલું છે? તમારે વાક્યને વાંચવાનું. કોણ બોલ્યું અને કોણ સાંભળ્યું, કોણ બોલ્યું અને કોણ સાંભળ્યું, એના માત્ર નામ લખવાના છે, જે હવે આના પછીના વિડીયોમાં ભણીશું. બધાએ લેસનમાં એક્ટિવિટી 8B અને સી એના જવાબ અને પ્રશ્ન એકવાર લખવાના છે. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.